નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 26 ફેબ્રુઆરી અને વાર થયો છે ગુરુવાર। મિત્રો 2026ના વર્ષનું સૌથી મોટું વાવાઝોડું છે એ આવવા થઈ રહ્યું છે, જેનું નામ છે હોરાસિયા। અને આ વાવાઝોડું છે કઈ દિશા તરફથી આવશે, શું ખરેખર આ વાવાઝોડું છે ભારત દેશને અસર પહોંચાડશે, એમાં પણ ખાસ ગુજરાત રાજ્યને અસર પહોંચાડશે કે કેમ, અને આ જે નવું વાવાઝોડું છે એ કઈ તારીખે જે છે એ જોવા મળી શકે છે, વાવાઝોડાની અસર છે એ કયા વિસ્તારની અંદર જોવા મળી શકે છે, શું બંગાળની ખાડી, અરબ સાગર કે હિન્દ મહાસાગરની અંદર આ વાવાઝોડાની જે અસર છે એ આગામી દિવસોની અંદર જોવા મળી શકે છે। હોળી નિમિત્તે છે એ વાતાવરણ ગુજરાત રાજ્યનું કેવું રહેવાનું છે। ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થાય ત્યાર પછી માર્ચ મહિનો શરૂ થશે, તો માર્ચ મહિનાની અંદર 5 માર્ચ સુધીનું હવામાન ગુજરાત રાજ્યનું કેવું રહેવાનું છે, દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે। ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। અને જે પણ મિત્રો નવા છે આપણી આ યુટ્યુબ ચેનલ પર, એમને વિનંતી છે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ તમને આગાહી જણાવી દઈએ તો આપણે મિત્રો દર વખતે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની પરિસ્થિતિ છે જોતા હોઈએ છીએ। ખાસ કરીને અત્યારે તમે જોઈ શકો છો અરબ સાગર અને હિન્દ મહાસાગર, આ અરબ સાગર છે અને આ હિન્દ મહાસાગર છે, બંગાળની ખાડી છે અને હિન્દ મહાસાગર। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સતત વાતાવરણનો પલટો જોવા મળી રહ્યો છે આ ભાગની અંદર। તેમાં જે દક્ષિણ ભારતના નીચેના વિસ્તારો છે દરેક ભાગની અંદર મિત્રો અત્યારે વાતાવરણ છે એ વાદળછાયું છે, અમુક વિસ્તારોની અંદર વરસાદ પણ જોવા મળી રહ્યો છે, પરંતુ ગુજરાત રાજ્ય ઉપર તેની શું અસર થશે, માવઠાની અસર થવાની છે કે કેમ, ખેડૂતોમાં ચિંતાનો વિષય જામ્યો છે। હવે મિત્રો આ પરિસ્થિતિ છે એ કઈ દિશા તરફ આગળ વધશે એના વિશેની તમને જાણકારી આપી દઈશું। આગાહીમાં મિત્રો એવું જ જણાવવાનું છે કે જે સચોટ હોય, જેમાં પરેશભાઈ ગોસ્વામી, અંબાલાલ પટેલ તેમજ ગુજરાત રાજ્યનો અમદાવાદ ખાતેથી હવામાન મોસમ વિજ્ઞાન કેન્દ્ર અને ભારતનું મોસમ વિજ્ઞાન કેન્દ્ર એટલે કે IMD ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ, આમના દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ જ આગાહી તમને દર્શાવવાની છે। ખાસ કરીને તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે દક્ષિણ ભારતથી લઈ અને પૂર્વ ભારતના વિસ્તારો સુધી એટલે કે બેંગ્લોર, બેંગલવી, મદુરાઈથી લઈ અને મુંબઈ, મહારાષ્ટ્ર, અમદાવાદ તેમજ ગાંધીનગર સાથે સાથે કચ્છ, આ જે પટ્ટો છે એ પટ્ટામાં અત્યારે વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે। ખાસ કરીને મિત્રો દક્ષિણ ભારતની વાત કરવામાં આવે તો દક્ષિણ ભારતની અંદર અત્યારે વાતાવરણ છે વરસાદવાળું જોવા મળી રહ્યું છે। બેંગ્લોર, બેંગલવી તેમજ તિરુપતિ છે, આ સાથે સાથે પોંડુચેરી છે તેમજ ચેન્નઈ છે, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરમ જે પશ્ચિમ ભારત તરફ આગળ વધતું જોવા મળી રહેલું વાતાવરણ છે એ, અને પૂર્વ ભારતનું જે વાતાવરણ છે દરેક આપણે આગાહી જાણીશું। અને ખાસ કરીને નવું વાવાઝોડું જે આવવાનું છે, નવું વાવાઝોડું હોરાસિયા વાવાઝોડું છે, એના વિશેની પણ તમને આગાહી જણાવી દઈશું। અત્યારે તમને મેપમાં દર્શાવી દઈએ કે આ વાવાઝોડું છે કઈ જગ્યાએ ઉત્પન્ન થઈ શકે છે। તો આ જે ભાગ છે એ મિત્રો એના વિશેની આગાહી તમને આવતીકાલના વિડીયોની અંદર જણાવી દઈશું, પરંતુ આજે જે ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણની જે સ્થિતિ છે શું રહેવાની છે આગામી કલાકોની માટે, અને આજે 26 ફેબ્રુઆરી થઈ છે તો 26 ફેબ્રુઆરીથી લઈ અને 28 ફેબ્રુઆરી વચ્ચેનું વાતાવરણ કેવું છે, એટલે કે ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર હવામાન છે બદલાતું જોવા મળશે। હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં જે વાતાવરણ છે એક તમે જોઈ શકો વરસાદવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે પોંડુચેરી, તમિલનાડુ અને ખાસ કરીને વિશાખાપટ્ટનમ સુધીના વિસ્તારોની અંદર તો વાતાવરણ છે, પરંતુ તિરુપતિ છે અને જે બેંગ્લોર, બેંગલવી છે આટલા વિસ્તારોની અંદર વાતાવરણ છે વરસાદવાળું જોવા મળી રહ્યું છે। એ પછી તમે જોઈ શકો છો કે અરબ સાગરના મધ્ય ભાગની અંદર જ્યાં અંદમાન અને નિકોબારના ટાપુ આવેલા છે, જ્યાં નૈઋત્યનું ચોમાસું શરૂ થાય છે એ ભાગની અંદર છે એ વરસાદ અત્યારે શિયાળાની ઋતુમાં પણ જોવા મળી રહ્યો છે। એવું નથી મિત્રો દરેક આખા વિશ્વની અંદર દરેક દેશોમાં છે એ ચોમાસું ચાલી રહ્યું હોય કે શિયાળો ચાલી રહ્યો હોય, અત્યારે મિત્રો ઋતુચક્ર છે બદલાતું જોવા મળી રહ્યું છે। છેલ્લા 10 વર્ષથી ઋતુચક્રની અંદર પરિવર્તન આવ્યું છે, અને આ પરિવર્તન ખાસ કરીને જે હવામાનની અંદર પરિસ્થિતિ સર્જાણી છે એના કારણે જોવા મળી રહ્યું છે। અને આ જ પ્રકારે ગુજરાત રાજ્ય ઉપર પણ તેની શું અસર થશે એ તમને માહિતી સ્વરૂપે આગળ જણાવી દઈએ। હવે ગુજરાત રાજ્યનું વાતાવરણ જે છે ચોખ્ખું દર્શાવવામાં આવી રહ્યું છે કે વરસાદ નહીં પડે। હા મિત્રો માવઠાની અસર હોઈ શકે છે, જેમાં છૂટોછવાયો તેમજ ભેજવાળું વાતાવરણ હોઈ શકે, પરંતુ માવઠાની અસરના કારણે ગુજરાતનું વાતાવરણ બદલાય એવી પરિસ્થિતિ અત્યારે સર્જાતી નથી। અત્યારે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમને આગાહી જણાવી દઈએ તો આ સેટેલાઇટ ઇમેજ છે,
હવે સેટેલાઇટ ઇમેજમાં તમે કચ્છ લાગુના વિસ્તારોમાં જોઈ શકો છો કે કચ્છ લાગુના વિસ્તારોની અંદર જે મોટો પલટો છે એ લગભગ આવવાની શક્યતા છે વાતાવરણની અંદર, જેમાં નલિયા છે, લખપત છે, ખાવડ છે, બોડેલી છે. આ સાથે સાથે દક્ષિણ ભારતની વાત કરવામાં આવે તો દક્ષિણ ભારતમાં પણ આ જ પ્રકારનું જે હવામાન છે એ જોવા મળી રહ્યું છે. તેમાં પણ મુદ્રાઈ, કોચી છે, તેમજ ખાસ કરીને અત્યારે તમિલનાડુના નીચેના વિસ્તારો છે, તેમજ બેંગલુરુ છે, આ ભાગની અંદર છે વરસાદ જોવા મળી રહ્યો છે. સતત આ વરસાદની સ્થિતિ મિત્રો ફેબ્રુઆરી મહિનામાં છે લગભગ તો જોવા નથી મળતી, પરંતુ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ અત્યારે તૂટ્યો હોય એવું લાગી રહ્યું છે. આજે તમને માર્ક કરેલા છે એ બે ભાગની અંદર છે એ વાતાવરણ પહોંચ્યું છે. હવે ખરેખર મિત્રો ઉત્તર ભારત તરફ આ વાતાવરણ પહોંચશે કે કેમ? કારણ કે જો વાતાવરણની અંદર આ પરિસ્થિતિ સર્જાય અને હવામાનની અંદર ફેરફાર થાય તો એ ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી શકે છે અને વાતાવરણની અંદર પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે. પરંતુ એ જો સ્થિતિ ઉત્પન્ન ન થાય અને હવામાનની અંદર ફેરફાર ન થાય તો પછી છે એ વાત અલગ છે. તે પછીની જે નવી આગાહી છે આપણે આવનારા સમયની અંદર મેળવશું. પરંતુ અત્યારે જે નૈઋત્યના ચોમાસાની શરૂઆત જ્યારે થઈ હતી 2025ની અંદર, જે જૂન મહિનાની અંદર, મે મહિનાની અંદર, તે નૈઋત્યના ચોમાસાના ભાગની અંદર પણ અત્યાર સુધી વરસાદ છે જોવા મળી રહ્યો છે. તો એ પણ આગાહી આપણે જાણીએ. હવે મિત્રો હોલાસિયા વાવાઝોડું આવી રહ્યું છે તેના એક સમાચાર મળી રહ્યા છે. વર્ષ 2026નું પ્રથમ ચક્રવાત હોરાસિયા દસ્તક દેવા તૈયાર છે. શું ભારત ઉપર મંડરાયું છે ખતરો? જાણો હવામાન વિભાગની આગાહી. મિત્રો વર્ષ 2026નું પ્રથમ ચક્રવાત એટલે કે હોરાસિયા, જે 260 કિલોમીટરની ઝડપ સાથે કેટેગરી 5માં પરિવર્તિત થાય છે. જાણો ભારત પર તેનું જોખમ છે કે નહીં અને કેટલું જોખમ છે. તો વર્ષ 2026નું પ્રથમ ચક્રવાત દસ્તક આપવા તૈયાર થઈ રહ્યું છે. એનું નામ હોરાસિયા, જે સાયક્લોન હોરાસિયા છે એ રાખવામાં આવ્યું છે. આ ચક્રવાત હાલ વિશ્વના સૌથી શક્તિશાળી વાવાઝોડામાંનું એક બની ગયું છે. ચોંકાવનારી વાત એ છે કે માત્ર 24 કલાકની અંદર આ તોફાન ગતિ 104 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ વધીને અંદાજે 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી ગયું છે. અને તેની આ રૌદ્ર ગતિને કારણે હવામાનશાસ્ત્રીઓએ તેને કેટેગરી 5 એટલે કે કેટેગરી 5ના ચક્રવાતનો દરજ્જો આપ્યો છે. હવે શું ભારત પર આ હોરાસિયા વાવાઝોડા ચક્રવાતનું જોખમ છે કે નહીં? તો દક્ષિણ હિન્દ મહાસાગરમાં સક્રિય આ વાવાઝોડું તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. પરંતુ ભારત માટે રાહતના સમાચાર એ છે, હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલમાં આ ચક્રવાતનો ભારત પર કોઈ સીધો ખતરો નથી. આ વાવાઝોડું ભારતીય તટથી ઘણું દૂર છે. તમે જોઈ શકો છો એ પ્રમાણે સામાન્ય રીતે પવનની દિશા અને પેટર્નને કારણે દક્ષિણ ગોળાર્ધમાં ઉદ્ભવતા તોફાન વિષુવવૃત્ત ઓળંગીને ઉત્તર ગોળાર્ધમાં જ્યાં ભારત આવેલું છે ત્યાં પ્રવેશતા નથી. પરંતુ ભારતને અસર કરતા મોટાભાગના ચક્રવાત બંગાળની ખાડી અથવા અરબ સાગરમાં સર્જાય તો ભારત દેશને અસર થાય અને એમાં પણ ખાસ કરી ગુજરાત રાજ્યને અસર થાય. ભારતીય હવામાન વિભાગે એ પણ સ્પષ્ટ કરી અને એ અંગેની એલર્ટ પણ જાહેર કર્યું નથી. હવે તમને જણાવીએ તો કેમ આટલું ભયાનક બની રહ્યું છે હોરાસિયા. તો વૈજ્ઞાનિકો દ્વારા જે હોરાસિયાની તીવ્રતા જોઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ તોફાન જે રીતે માત્ર 24 કલાકમાં પોતાની તાકાત બમણી કરી તેને વિજ્ઞાની ભાષામાં રેપિડ ઇન્ફેક્શેશન એટલે કે એ કહેવામાં આવે છે. આટલી ઝડપે વધતા પાછળનું મુખ્ય કારણ સમુદ્રની સપાટીનું વધતું તાપમાન માનવામાં આવે છે. સમુદ્રનું તાપમાન 27 થી 28 ડિગ્રી સેલ્સિયસ હોવાના કારણે આ વાવાઝોડાને પુષ્કળ ઉર્જા મળે છે અને અત્યંત વિનાશકારી પણ બને છે. સાથે ભારતમાં આવેલા વિનાશ ચક્રવાતની પણ આપણે આગાહી જોઈએ તો જોકે હોરાસિયાથી ભારતને કોઈ ખતરો નથી, પરંતુ ભૂતકાળમાં ભારતે અનેક ભીષણ ચક્રવાતનો સામનો કર્યો છે. જેમાં 1999માં ઓડિશાનો સુપર સાયક્લોન, 2019માં ફની ચક્રવાત, 2020માં અમ્ફાન જેને પશ્ચિમ બંગાળમાં ભારે તારાજી સર્જી, 2021માં તોકતે વાવાઝોડું જેને ગુજરાત દરિયાકાંઠે ત્રાટક્યું અને ગુજરાતમાં ભારે તારાજી સર્જી. એ પછી મિત્રો ઘણા બધા વાવાઝોડા છે સક્રિય થયા, પરંતુ તેની ખાસ મોટી અસર છે જોવા નહોતી મળી. આ જે વાવાઝોડા છે જેમાં બિપોરજોય વાવાઝોડું પણ સામેલ થાય છે, પરંતુ તેના કારણે મોટું નુકસાન નહોતું થયું. પરંતુ આજે અમ્ફાન, ફની તેમજ ઓડિશાનો સુપર સાયક્લોન, તોકતે વાવાઝોડું, એ વાવાઝોડાએ તો છે એ ભારે તારાજી સર્જી હતી. અને ભારતીય હવામાન વિભાગે સતત હિન્દ મહાસાગરની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે, જેથી કોઈ પણ સંભવિત ખતરા કે સમયસર સાવચેતી છે એના પગલાં આપણને મળી જશે. એટલે કે એની આગાહી છે આપણને અગાઉ પણ જાણકારી સ્વરૂપે મળી જશે. હવે તમને આગાહી એ જણાવી દઈએ કે આ હોરાસિયા વાવાઝોડું છે એ કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે.
તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ છે હોલાસિયા વાવાઝોડું. હવે આ ભારત દેશથી કેટલું દૂર છે એના વિશેની તમને માહિતી જણાવી. તો આ વાવાઝોડાનો ખતરો છે લગભગ તો ભારત દેશ ઉપર જોવા નથી મળતો, પરંતુ વાતાવરણ કહેવાય, હવામાન કહેવાય, તેનો પલટો ગમે ત્યારે આવી શકે છે. હવે અહીંયા તમે જોઈ શકો છો આ છે હોલાસિયા વાવાઝોડાનું કેન્દ્ર બિંદુ અને તે લગભગ 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે આગળ વધી રહ્યું છે. જો આ વાવાઝોડું છે ઉત્તર તરફ જશે તો હિન્દ મહાસાગર તરફ આવશે. તેમાં પણ હિન્દ મહાસાગરની અંદર છે એ પહોંચતાની સાથે લગભગ વાવાઝોડું છે એ નબળું પડી જશે અને ત્યાર પછી એ ભારત તરફ આવે તો એ વાવાઝોડું સાવ નિષ્ક્રિય થઈ જાય એવી માહિતી અત્યારે મળી રહી છે.